આપણે બધા એટલા ભાગશાળી છે. મેં પહેલા કીધું રીતે કે તમે આવા ડાયરા સાંભળવામાં તમને રસ છે. આમાં એવું નથી કે અમે સારું બોલીએ છીએ, અમે સારું ગાઈએ છીએ, તમે વ્યવસ્થા સારી છે. તમારા પેઢીમાં ક્યાંક ભજન પડ્યું હોય તો તમને આવું સાંભળવાની ઈચ્છા થાય. હા, એ પાકી વાત છે. પણ એવા આરાસુરણીમાં અંબાના બે લીટીની અંદર વંદના કરીએ ત્યાં સુધી મારી દેવબાબુ ભગત માતાજી, મારી દિવેશ ભુવાજી બધા જ્યારે આવે છે ત્યારે સાહેબને યાદ આવે. આરાસુરણીમાં અંબાની વંદના કરી ચારણે સાહિત્યમાં પણ કેમ કરે હનીસિંહના દાદાનો જન્મ નહોતો થયો. એના પહેલા 400 વર્ષ પહેલા શિવની જટામાંથી ગંગા નીકળે એનું અમે વર્ણન કર્યું. સાપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો બાપ સાગર, સાગરને બાંધના રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરતા રાવણ, રાવણનો દીકરો મેઘનાદ, મેઘનાદને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન જેની ધજા પર બેઠો એ અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાનો બાપ બાણાસુર, બાણાસુર જેની વંદના કરે જાદવ શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો બાપ હિમાલય અને હિમાલયની ગોદમાંથી નીકળે અને ઢીંકા કહેવામાં આવે. સાહેબ 400 વર્ષ પહેલા એનું વર્ણન કર્યું.
મોબાઈલ છોકરા બધા એક બાજુ મળતી એક નાનકડી વાત 2 મિનિટની કહું છું સાંભળજો શક્તિ તત્વની શું તાકાત છે કોઈ સુપર પાવર છે દુનિયાને ચલાવી રહ્યું છે એ વાત ફાઇનલ છે મિત્રો વિરમ ગામથી લઈ અને દેવલોકના પાદર સુધી બાદશાહની ખોજ પડેલી મારી નાગે કુકડા ખાતા અમદાવાદનો બાદશાહ મારી નાગે કુકડા ખાતા એમાં એક નાનો કુકડાનું બધું મચી ગયું અને હોરખડીના ઝાડ નીચે પંચરાજીના પાદરમાં આવી અને કુકડે કરતું હોવે છે એમાં આ બાદશાહને માણસો આવ્યા અમારો આખો પરિવાર કાપી થઈ ગયા અમારે ફરિયાદ કોને કરવાની ત્યારે હોરખડીના ઝાડવાળી આકાશવાણી થઈ ગઈ કે રોવાનું બંધ કરી દે મારા બાળ જે બાદશાહના માણસો તારા કુકડા ખાધા છે એ ખવાઈ ગયેલા એવા પ્લેટમાં ઊભા થાય તો સાંજે આ બહુ ચરબોની ઈ જંગલવાળી મરના હોય તારે સાહેબ અમારે ભરત મહારાજે દેવબાબુ અમારે ગુલેશ બાબાજી સાથે આખો બધો મોગલ સ્થાનક પરિવાર જ્યારે ઉપસ્થિત છે ત્યારે માતાજી સરકાર કેદાર સાહેબ ખાસ અમારે દેવબાબુ અમારે ભોલક માતાજી વિદેશ બુઆ છે સીધામાં આખો બધો અમારો મોગલ સ્થાનિક પરિવાર જ્યારે વધાર્યો છે આ બધાએ દિલથી પ્રેમથી ભાવથી સાંભળો છે એટલે બાપુ કર ગ્રહે તો કરનલા અને ક્ષમા કરે ઈ ખોડલ ઘરણીજી હાથ પકડે પછી કોઈ મૂકે નહીં બીકાનેરથી લઈ જોધપુર સુધી જેને કહેવાય રાજ આપી દીધા કર ગ્રહે તો કરનલા क्षमा करे खोडल रक्षा करे राजबाई पर महाक्रोध मोगल एवी तक तुम्हारी जारे मन्ना जारे से महिला જિગ્નેશભાઈ તો આવું સરસ મજાનું આયોજન કર્યું પણ બાબુ સાહિત્ય હિલ્સના એક યુવાન મિત્રો સાહેબ એમના ઘરનો પ્રસંગ હોય એ રીતે સમજી અને છેલ્લા મહિનાથી દોડધામ કરે છે બધા યુવાનોને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ કારણ કે અમે અહીંયા આવીને બેસી ગયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તમે આવ્યા જમવાનું ચાલુ થઈ ગયું બેઠા એટલે ડાયરો ચાલુ થઈ ગયો પણ તમને ખબર હશે કે આપણે ઘરે ખાલી ચા બનાવીએ ને બેન આપણે ચા પીધી ને હમણાં એટલે ખાલી ચા બનાવીએ તો કેટલી વસ્તુની જરૂર પડે પેલું તો ઘર જોવે પાછી ઘરવાળી જોવે પાછી તપેલી જોવે પાછી ઘરમાં તપેલી ના જોવે અમુકને 15 દાડા પછી ખબર પડે છે ચા જોવે ખાંડ જોવે પાણી જોવે કેટલી વસ્તુ ભેગી થાય એટલે ખાલી અડધો મિનિટ પીએ એવી ચા બને
તો આખી આ દિવસનું આયોજન કરવું હોય તો એમ તો મહિનાથી મહેનત પડી હશે. બધાને ફરીથી જોરદાર તાળીઓ કરાવી વધાવો સાહેબ. અને આ બધાએ જ સિંહ જેવા ભાઈબંધો બધા અમારી જિગ્નેશભાઈના છે એટલા માટે સાહેબ બધા રાખતા આવ્યો છે ફેટામાં બગાડો હાજર માસી કેટલી અંતરની વાત જાણે જિગ્નેશભાઈ એની વાત આપણે કરી દો. તમે એના સાક્ષી છો. એટલે આ પ્રોગ્રામ તો લગભગ આપણે 1 મહિના પહેલા કરવાની વ્યવસ્થા હતી. બરાબર જિગ્નેશભાઈ? કદાચ જિગ્નેશભાઈ આ બધા ઓળખો છો એટલે વાત કરું છું. માં શું જાણે છે, માની શું તાકાત છે. મારા તમારા બુદ્ધિના બાયણા બંધ થઈ જાય ને એક રસ્તો ન મળે પછી આવી માં ઊભી રહી જાય એની આપણે વાત કરું છું. આ પ્રોગ્રામ જિગ્નેશભાઈને 1-2 મહિના પહેલા કરવાની ઈચ્છા હતી. ત્યારે મોગલ માતાજીના મંદિરે બાપુ રજા લેવા માટે જિગ્નેશભાઈ જ્યારે ગયા એટલે દેવ બાપુ એમ કીધું, માય થોડીમાં એટલું કીધું જગદંબાએ કે જીગાભાઈ થોડા ટાઈમ કે લઈ જાઓ ને એકાદ મહિનો કે એક કામ કરો 7મા મહિનાની 11 તારીખે આપણે કાર્યક્રમ રાખો. એટલે જિગ્નેશભાઈને એમ થયું બાપુ બધી વ્યવસ્થા કરવાની કોઈ વાંધો આવે એમ છે નહીં, પણ કે રહેવા દો માં ના પાડે છે અત્યારે મજા નથી. જિગ્નેશભાઈને ખબર છે એમના મામા કદાચ હે ને જે તારીખે એમને પ્રોગ્રામની પહેલા માતાજી પાસે તારીખ માંગી હતી ને એના એકાદ આગા પાછા દિવસમાં એમના મામાની જોડે એવો બનાવ બન્યો કે દેવલોક પામ્યા. માસી તો અંતરની વાત જાણવા વાળી છે. આખો પ્રોગ્રામ બદલવો ન જોવે. હા, એને કોઈ પરિવારનું આખું હચવાઈ જાય, પ્રોગ્રામ હચવાઈ જાય એટલા માટે કીધું છે. સાહિત્ય રીલ્સમાં આવો જ્યારે ડાયરો જામ્યો હોય મોગલ સ્થાનેથી મારા બેન અને મને ખૂબ આત્મીયતાથી આખો પરિવાર જે પ્રેમ કરે છે અને જે મા મોગલ ઉપર અમને બધાને અતૂટ શ્રદ્ધા છે. મા મોગલ સ્થાનેથી અમારે દેવ બાપુ ભરત માતાજી સ્મિતામાં બધા પધાર્યા છે. આયા કોઈ એવું કોઈ હોય જ નહીં. આ બધાને ખબર છે તમારી પાસે 5 BHK નો બંગલો હોય ને પણ લગ્ન કરે 10 વર્ષ થઈ ગયા પણ ઘરે ઘોડી ઉભો પણ થાય ને બંગલો તમને ખાવા આવે ઘેર જેવો લાગે. આયા કોઈ એવું બેઠું ન હોય પણ ખૂણે ખાવશે હગે વાલે કોઈ એવું હોય તો આજે મોગલ માની સાનિધ્યમાં ચારણ તરીકે તમને વચન આપું છું. હૃદયથી માં મોગલને યાદ કરી તમારી કુળદેવીને યાદ કરી 2 આંબોડા પાડજો. 1 વર્ષ પૂરું થાય આવતો શ્રાવણ મહિનો હજુ આવે ન આવે એના પહેલા ઘરે ઘોડી ઉભો થાય તો મોગલ પડી જાય સાથે એટલા માટે
ઠીક છે પણ એમને આપણે જોરદાર તાળીના ગણપતિ વધાવીએ આ તો ખૂબ ખૂબ આજના કાર્યક્રમમાં સ્વાગત છે આ પહેલા બધું ગાયું હિન્દુ આવડ્યું આ તો આવડે છે ને તો ગાઉન મારી ભેગા એમ ભેગા બધા વાહ 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 એવું જ્યારે આજનો આ કાર્યક્રમ બતાવે છે અને દિલથી પ્રેમથી ભાવથી ફટોફટ લઈ લો બેટા ઉતાવળ કરીએ આ તો પડેલા લેવાના છે આમાં તો કેટલી વાર લાગશે વસ્તુ આ તમે ખાલી આ મંજીરા વાળા કહી દો કે આ તારે લઈ લેવાના છે 1 મિનિટમાં પતી હા શું વસ્તુ જેવી બનાવી જોરદાર આમાં ઝપટ જો કોની હારી છે અને બેંકમાં નોકરી લગાડો સાથે તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો એ લગ્ન ગીત ગાવા આવ્યા છે બસ બસ બેટા આટલા રહેવા દે થોડી સ્મેલ આવે પૈસાની આપણને એમ લાઈક થોડી મહેનત કરી છે આપણે બંડું લઈ જાવ અમદાવાદની ભાષા પછી ભૂકા કાઢે આગળ બે બંડું લઈ લે વાહ વાહ બસ બસ બેટા આટલા ધૂળિયા નથી એટલે તમે મહેનત કરી નાખી છે હા થોડી ઇફેક્ટ ઓછી વાહ વાહ હવે રેડી છે બેટા હા છોકરાઓ દેખ માતાજી હાજર રાખે બધા અમારે હું વાત કરતો તમને બેન તમારે પ્રોગ્રામ હતો બનાસકાંઠા બાજુ રાતનો પ્રોગ્રામ 250 રૂપિયા માંડ ભેગા થયા એમાં રાતનો પ્રોગ્રામ ને લાઈટ જનરેટરમાં કઈ ઝાટકો વાગ્યો લાઈટ ગઈ તો 250 લઈને ઉપડી ગયો આખું ગામ કલાકાર હામો જોવે કે કલાકારો જ લીધા લાગે છે એટલે મેં માઇકમાં જ કીધું મેં કીધું ભાઈ જે કોઈ પૈસા લઈ ગયા હોય પાછા આપી જાવ માતાજીના નામનો રૂપિયો છે ધનોત ધનોત નીકળી જશે કોઈ ઊભું નહોતું એટલે ગામના સરપંચ આવ્યા સરપંચે હાથમાં માઇક લીધું કે જે કોઈ પૈસા લઈ ગયા હોય ભાઈ પાછા આપી જાવ માતાજીના નામના રૂપિયા છે એટલે ગામના કોઈ વડીલા એમને હાથમાં માઇક લઈ લીધું કે એક કામ કરો ભાઈ કદાચ કોઈને શરમ આવતી હોય તો 2 મિનિટ માટે આપણે ફરીથી લાઈટ બંધ કરીને ચાલુ કરીએ છીએ બંધ લાઈટે પૈસા લઈ ગયા હતા એ બંધ લાઈટે મૂકી જજો તે માનશો નહીં બેન અમે 2 મિનિટ માટે લાઈટ બંધ કરીને ચાલુ કરી તો કોઈક અમારું હાર્મોનિયમ ને તબલા ઉપાડી ગયું હા એટલે એવા ભાન ભેગા અમારે ધંધા કરવાના થાય છે આવો જ્યારે આજનો કાર્યક્રમ છે એક બે નાના પ્રસંગ માતાજીના કહેવા છે પછી આપણે વિશાખાબેનને સાંભળીએ જેટલી વાર આનંદ થાય એટલો આનંદ કરવા માટે જ આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે ખાસ ભગવતીને યાદ કરતા હોય 2 લીટી યાદ આવે સાહિત્ય તો ઝીણું ગેટ તારી દેવી કાયમ જોગ માયા Oh
પ્રસંગ બધા આ બાજુ થોડું ધ્યાન રાખજો બેનો કહું છું ખાસ હા કારણ કે બેનોમાં હમ બહુ હોય હા પેલું તમે મોટા ભાઈ આ વિડીયો વાળા ભાઈ માટે જોરદાર તાળીનો પ્રયાસ કરો ભાઈ ખાસ કારણ કે હા ઈ જ કરું છું પણ પહેલા મને વ્યવસ્થા કરવા દો ઈ જ કરું છું તમે ખરેખર ખૂબ ઉતાવળા છો અમુક જગ્યાએ છે ને કે ઉતાવળ કરવા મજા છે અમુક જગ્યાએ શાંત રહેવા મજા છે એક જણાનું બળદ બીમાર પડ્યો એટલે કોકને જઈને પૂછ્યું કે ભાઈ પરમદાડે તમારો બળદ બીમાર પડ્યો તો તમે શું કર્યું હતું પેલો કે મેં પેટ્રોલ પાયું હતું એમ પેલો મંડી દોડવા જ મંડ્યો જઈને બે કે પેટ્રોલ પાઈ દીધું બળદ મરી ગયો પેલો કે આવી હિખામણ અપાય કે તમે હિખામણ આપી તારો બળદ મરી ગયો પેલો કે તું તારો બાપ એટલો ઉતાવળો છે હું એમ કહેવા જતો હતો મેં પેટ્રોલ પાયું તું મારો બળદ મરી ગયો તું બીજું કઈક કરજે અમુક જગ્યાએ ઉતાવળ કરાય અમુક જગ્યાએ શાંતિ રખાય એક જણાને બળદ બીમાર પડ્યો એટલે ડોક્ટરે ટીકડો આપ્યો તમે જો અમુક જગ્યાએ શાંતિ રખાય અમુક જગ્યાએ ઉતાવળ કરાય બળદ બીમાર પડ્યો ને એમાં ડોક્ટરે ટીકડો આપ્યો કે લો ભાઈ આ ટીકડો બળદના ગોઠામાં નાળચું મૂકજો એની અંદર ટીકડો મૂકજો ને ફૂંક મારજો એ પેલો દોડતો ડોક્ટર આવ્યો પાસે આવ્યો કે ડોક્ટર સાહેબ બચાવી લો કે હું થયું કે હું ફૂંક મારી પેલા બળદે ફૂંક મારી દીધી એટલે અમુક જગ્યાએ ઉતાવળ કરે અમુક જગ્યાએ શાંતિ રખાય એટલે મોટા ભાઈ આપણે ખાલી એટલું કરો તમે સ્ટેન્ડ કરીને પછી મને એકલાને જ લ્યો અને પછી મારી ઘરવાળીને મોકલો એ જો કે કેવું સરસ બોલે છે એકચ્યુઅલીમાં હા મારા એક વખત લગન થયા બોલો હા બાકી અત્યારે એવું થઈ ગયું છે કારીગર ના થઈ જાય બાકી કલાકાર ના ન થાય હા પેલા જો એક જમાનો એવો હતો 15 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા એવું હતું જેની પાસે કોઈ ધંધો ન હોય એ પાનનો ગલ્લો કરીને બેસી જાય એટલે થઈ જાય કે ધંધે લાગી ગયો પછી 10-15 વર્ષ પહેલા એવું હતું કે કોઈ ધંધો ન મળે એટલે પછી એને સીએનજી રિક્ષા આપી દે એટલે એમ થાય કે હવે છોકરો ધંધે લાગી ગયો હવે એક જ ધંધો એવો છે કાંઈ ન કરતો એટલે બે ગીત આવે એટલે રીલ્સના વિડીયો મૂકી દેવા છોકરો કલાકાર થઈ ગયો એટલે ચાલી ગયું છે હવે હા બરાબર રેડી બેન હવે તમે નીચે બેસી જાઓ તમે સાંભળો ટાઈમ આજે તમે જોવો તમે ફોટા લેજો હા નકર સવારમાં પછી જીકેશભાઈ કહે છે કે ફોટો ક્યાં ગયા હા ફોટોગ્રાફર બહુ સરસ છે વગાડવા વાળા બધા સરસ છે બેન જો ઉપર સંગત આપે છે અમારે જયરાજસિંહ ઝાલા જોરદાર તાળના કાઢથી બધા હોય તબલા ઉપર સાહિલભાઈ પ્રજાપતિ જોરદાર તાળનો કાઢતો 70 રૂપિયાની એમના પકોડી થઈ ગયા છે અમારે સિદ્ધરાજસિંહ ઝાલા જોરદાર તાળના કાઢથી ઉઠાવો તબલું ઓછું વગાડે પકોડી વધારે ખાય છે અને છેલ્લા 150 વર્ષથી મારી ભેગો મોહેન્જો-દડો હડપ્પીય સંસ્કૃતિની ભેગો મળ્યો છે એવો અમારો કીર્તિ નો દેખતો હોય તો ફોક્સ કરાવું પણ કીર્તિ માટે જોરદાર તાળી પાડો ભાઈ હા મંજીરું કઈ જેમ તેમ વાત છે તમે જુઓ બાબુ આ તો સારું છે આનું માતાજી દયાથી મેળ થઈ ગયો બાકી એનું હગું કરવા જઈએ કોઈ પૂછે મુહૂર્ત તો કરે શું તમારે કહેવાનું મંજીરા ખખડાવે છે હા વિશાલભાઈ સોમેશ્વર હમણાં ગણપતિ વંદના કરી જોરદાર તળનાથી એમને બતાવો હજુ વિશાખાબેન આપણને આનંદ કરાવશે હવે તમે જેટલા છે બધા શાંતિથી સાંભળો પછી કારણ કે બેનોમાં હમ બહુ હોય અમારે ઈડર બસ સ્ટેન્ડમાં બે બેન વાત કરતા એક બેને બીજા બેનને કીધું કે બેન તમે ક્યાંના છો પેલા કે હું અમદાવાદની ઓહો કે તો આપણે બે બેન થયા કે કેમ તમારું પિયર અમદાવાદ છે કે નારેના કે કરમદાડે અમારે પંખો અમદાવાદથી લાયા બેનો પંખામાંથી ઓળખાણ કાઢે ને 8 કલાક વાત કરે ને આપણે બસ સ્ટેન્ડમાં ભેગા થઈને ડોળા કાઢે કે ક્યાંનો છે એટલે જવા દે ને જ્યાંનો હોય ત્યાંથી પણ આવું જ્યારે માતાજીનું સાનિધ્ય છે બધા દિલથી પ્રેમથી જ્યારે મળ્યા છો માતાજી ભગવતી માં મોગલને માં વારાહીને માં માતૃમાને કુળદેવી માતાજીને એક જ પ્રાર્થના કરીએ હે માં બસ મારી આબરૂ હાચવવા માટે થઈ અને મારો જ્યારે વખત આવે એ વખતે માં આવીને ઊભી રહી જજો હા એવો એક પ્રસંગ મને ખૂબ ગમે છે માં મોગલનું જ્યારે સાનિધ્ય છે માં વારાહીનું જ્યારે સાનિધ્ય છે ગામડું ગામ
નાના એવા ઝૂંપડાની અંદર આજુબાજુમાં 4-5 છોકરા છે એ રમી રહેલા. 4-5 નાના છોકરા છે બેનો બરોબર આંગણાની અંદર રમતા હતા અને જંગલના નેહડા બાજુથી ધીમે કરતું જેને કહેવાય હળા 300 માણસનું રાણા જગાનું શેર નીકળ્યું. મહારાજા છે જોડે હળા 300 માણસનું આખું શેર છે મોટું. અને છોકરા વાતમાં રમતા હતા એટલે 2-3 વખત કીધું કે બેટા આગા જતા રહો પણ છોકરા હલ્યા નહીં. એટલે પૂછ્યું કે આ છોકરા કોણ છે? એટલે તમે જોઈ લેજો ચા કરતા કેટલી હંમેશા ગરમ હોય. એટલે પ્રધાન હતો બાજુ એ પ્રધાને કીધું કે બાપુ આ તો કે બિચારા ગઢવીના છોકરા છે. એટલું કીધું ત્યાં તો 2 નાના છોકરા દોડતા ઘરે આવી અને મોટા દાદાને પૂછ્યું કે હે દાદા આપણે બિચારા છીએ, આપણી આગળ પાછળ કોઈ છે નહીં કે કેમ બેટા આવું કહો છો? કે કોઈક રાજા નીકળ્યો છે પોતાની પાસે મોટી એવી સેના છે અને અમને બિચારા કીધા છે. એમ 80 વર્ષનો બુઢો દાદો ધીમે ઉભો થઈને આવે છે. રાજાને કીધું કે રાજા જય માતાજી. આપ રાજા છો? હું તો નાનો એવો માણસ છું પણ તમે અહીંથી નીકળ્યા હોય તે કામ કરો થોડું ભોજન લઈને મારા ઘરેથી જાઓ. એટલે પાછો પેલો પ્રધાન બોલ્યો કે ભાઈ તમે કે નાના માણસ છો તમારી પાસે વ્યવસ્થા ન હોય પણ અમારા રાજાને જમવા માટે હોનાની થાળી ને હોનાનો વાટકો જોવે. એક આવો માતાજી બધું પૂરું કરશે હો મિત્રો. સત્ય ઘટનાની આ વાત છે. હળા 300 માણસ નાના એવા ઝૂંપડામાં આવીને બેસી ગયા છે. પંગત પડી ગઈ છે. ઘરની અંદર જઈ અને ગઢવી એની પત્નીને કીધું હળા 300 માણસ જમવા બેઠા છે, જમવાની તૈયારી કરો. પણ કવિરાજ 3 દિવસથી આપણે 2 ભૂખ્યા છીએ, આ છોકરા ભૂખ્યા છે, આમાં કેમ વ્યવસ્થા કરવું કે બધું માતાજી હાચવી લેશે? આવતો ઘરની પાછળ જાય, નાનો એવો નેહડો, પાછળ મોટો એવો વડલો, વડલાની નીચે આ ખોડિયાર માનું નાનું એવું થોડું હતું. આ ખોડિયારને યાદ કરી ગુણ કદું હું ગામણી યાની મહેર કરી દે મામડી યાની 3 હિરણને વાસ દિહારો કરો ગાજ જાય એક જ ધારો સર્વ ગુણમાં વાસ દિહારો મહેગે વાયુનો મહેગારો ઝરણા માંડણકાર કરે તો નિર્મા ઘેરા નાદ કરે તો લાલ ગુલાબી વેલ લટાવતું એમ આ કાલ હવારથી કદાચ અમને જમવાનું આપવાનું તું બંધ કરી દે અને અમે મરી જઈએ તેની પરવા નથી. પણ હવે તારા બાળકની આબરૂ જાય છે માતાજી, જો લાખવા તે મારી આબરૂ ન જવા દેતી. આકાશવાણી થઈ. શું કીધું છે પ્રધાને કે અમારા રાજાને જમવા માટે હોનાના થાળી વાટકા જોવે છે. એમ એક આ વડલાના પાંદડા છે એ લઈ મૂકતો જા. હું ખોડિયાર બોલું છું, એક રાજા નહીં પણ હળા 300 ની સેનાને હોનાના થાળી વાટકામ જમાડું તો માંજે મામણિયા માદાની ખોડિયાર બોલી ગયો. 1 2 3 હળા 300 ની સેના બરોબર જેને કે હોનાના થાળી વાટકામ જમાડ્યા. પાછા બધા ઉભા થયા ને એટલે ધીમે રહીને ગઢવીએ કીધું કે બાપુ કોઈ ભૂખ્યા તો નથી ને? અરે કવિરાજ કે મજા આવી ગઈ. તો કે બાપુ હવે એક વિનંતી છે કે હું કે તમારા માણસોને કહેજો અહીંથી ઊભા થાય ને એટલે આ થાળીના વાટકા ભેગા લેતા જાય. તમારે હેઠા વાહણમાં છે ને એવા અમારા ઘરમાં કોઈ બિચારા નથી. આજ પછી કોઈને બિચારા ન કહેતા સાહેબ. આ તો એવી વાતો છે. માને તમે એક વખત યાદ કરી દો તો કોઈ દિવસ વાળ નાકો ન થવા દે. Two things in the world never can be made. First your mother and second your motherland. દુનિયામાં 2 વસ્તુ કોઈ દાડો તમારી ખરાબ ન હોય. એક તમારી માં ખરાબ ન હોય અને બીજી તમારી માતૃભૂમિ ખરાબ ન હોય. જિગ્નેશભાઈ, આજનો કાર્યક્રમ કોઈ નિમિત્તે નથી કે આપણે આ માન્યું નામ છે આજે આમ હતું. ખાલી જિગ્નેશભાઈને એમ થયું કે હરખનો એક પ્રસંગ રાખવો છે. મારી એવી ઈચ્છા છે કે આખું સાહિત્ય હિલ્સ ભેગું થઈ અમારું આખો મોગલ સ્થાનકનો પરિવાર અમે બધા કલાકાર ભેગા થઈ. તમને નથી લાગતું કે આપણે ડાયરામાં મજા કરીએ, નોકરી કરીએ, ધંધા કરીએ, આપણા ઘરે રાસ ગરબા કરીએ, છોકરાના લગ્ન કરીએ, બાપાજીના 12મા કરીએ, આ બધાય પ્રસંગો આપણે કરીએ છીએ પણ ક્યારે સાંભળી લેજો અડધી રાતે દેશના સીમાડા હાચવી અને આપણા આર્મીના યુવાનો જાગે છે ને એટલે અત્યારે સાહિત્ય હિલ્સમાં તબલું વાગે છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો સાહેબ. આજનો ડાયરો
માં મોગલને પ્રાર્થના કરું, કુળદેવીને પ્રાર્થના કરું કે હે માં આ બધાય ભેગા થઈ જે તારું નામ લે એનું જે પૂન મળે ને એ અમારા દેશના સીમાડા સાચવીને આર્મીના જે યુવાનો બેઠા એના ખાતામાં જમા કરજે, એને ખૂબ જરૂર છે માતાજી, ખૂબ જરૂર છે। दुनिया की हर एक माँ घर में रोटी बनाती है, दुनिया की हर एक माँ घर में रोटी बनाती है, सलाम है उस माँ को जो अपने बेटे को फौजी बनाती है, अपने बेटे को फौजी बनाती है। खूब ऐसी प्रसंगों જેટલા કહીએ એટલા ઓછા પડે। અને તમારે બળવંતભાઈ જૂના બધા જોગી આજે મળ્યા છે આયા કે પ્રતીકભાઈ પ્રજાપતિ એને કીધું કે જીગાભાઈ કે ગમે તે કરો પણ કે જયદીપભાઈ ડાયરામ લાવો લે। મેં કીધું ખરું કહેવાય। પછી દેવબાપુ ને બધું ગોઠવાઈ ગયું, માતાજીની દયા હોય તો બધું ભેગું થાય, બાકી માણસ એ મથી મરી જાય ભેગું ના થાય હો। હા, તમને એમ હોય કે આપણે મહેનત કરીએ બધું ભેગું થઈ જાય વાત ખોટી છે। તમને એમ હોય કે આપણામાં થોડી ઘણી કલા હોય ને આપણે આગળ જતા રહીએ તોય વાત ખોટી છે। તમે જોઈ લો, મને એટલી ખબર છે માતાજી, હું 12મા ધોરણમાં કોમર્સની અંદર 4 વિષયમાં ફેલ છું। 12મા ધોરણમાં કોમર્સની અંદર 4 વિષયમાં ફેલ છું। હવે તમારી આટલી લગભગ 280 મકાનની આખી સ્કીમ ખરી ને 200 હવા 200 ઉપર તો હશે ને લગભગ, બરોબર? આમાં કોઈક ડોક્ટર હશે, કોઈક વકીલ હશે, કોઈક એન્જિનિયર હશે। કોઈ એમ કીધું જયદીપભાઈ તમે કે ગ્રેજ્યુએશન નું સર્ટિફિકેટ બતાવો તમને ડાયરેક્ટ કહેવા દે? કોઈએ પૂછ્યું એવું નહીં। તમારી ઉપર જો માના આશીર્વાદ હોય તો ખાસ સાંભળજો, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું। બુવાજી ખરેખર ખાલી છું પણ ભરપૂર લાગુ છું સાહેબ। અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા બધાનો પ્રેમ છે, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં। હવે ખરેખર ચકચૂર લાગુ છું અને કરો જો કસોટી તો હું તો ખાલી કાચનો કટકો છું। મારી કોઈ લાયકાત નથી। તમે 1000-1500 માણસ ભેગા થઈને સાંભળો, કરો જો કસોટી તો હું તો ખાલી કાચનો કટકો છું। પણ આ તો મારી કુળદેવીની કૃપા છે। દુનિયામાં કોઈ દૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને દૂર લાગુ છું, ખરેખર ખાલી છું પણ ભરપૂર લાગુ છું। એવો એક છેલ્લો 5 મિનિટનો પ્રસંગ કઈ પછી વિશાખાબેનને સાંભળીએ। બીજા રાઉન્ડની અંદર હું વિશેષ વાતો કરીશ। વાહ, આ છોકરા આપણે સોસાયટીના જ છે, આ તો બિહાર દે, હા તો સારું। નગર હું છે આ આજુબાજુ દેવાશીષમાંથી મોકલી દીધા છે કે ડાયરો બગડતા હો। હા, હું બાપુ 4 મહિના અહીં રહીને આવ્યો દેવાશીષ કાયમાં। મેં કીધું ગામડાનું સ્કાય બરોબર છે। હા, બાકી આ તો સિટી છે ને ભૂકા કાઢી નાખે। પણ અત્યારે તમે જુઓ 70% દુનિયા ગાંડી ફરે છે બાપુ, 70%। હમણાં આખું એનું આવ્યો એનાલિસિસ કર્યું બધા બુદ્ધિજીવી માણસોએ, કીધું કે 70% દુનિયા ગાંડી ફરે છે। કોઈક રૂપ પાછળ ગાંડો છે, કોઈક પૈસા પાછળ ગાંડો છે, કોઈક પ્રેમ પાછળ ગાંડો છે, કોઈક પત્ની પાછળ પાગલ છે, કોઈક મિત્રો પાછળ પાગલ છે। કોઈ દુનિયામાં તમે જુઓ થોડા બધા પાગલ છે। ખાલી પેલા છે ને બજારમાં નીકળી ગયા ને આપણે બંગલામાં બેઠા એટલું જ ફરક છે। હા, બાકી એક જણો છે ને આવો 14 માળની બિલ્ડિંગ હતી। આ કેટલા છે આપણે બરોબર ગોઠવાઈ ગયું। 14 માળની બિલ્ડિંગ, બેસમેન્ટની અંદર ગાડી પાર્ક કરી, હાથમાં મોબાઈલ, લિફ્ટમાં બેઠો 100 નંબરનું બટન દાબ્યું, પણ હાથમાં મોબાઈલ હતો ને બેન ભૂલી ગયો 5 નંબરનો દબાઈ ગયો। તે પેલી લીક તો એનો નંબર આવે એટલે ખુલી જાય, તે પેલો બહાર નીકળી ગયો મોબાઈલ ફેરતા એનો જે બાજુ દરવાજો તો એ બાજુ ડોરબેલ દબાવ્યો તે અંદરથી એક બેન નીકળી હતી, બેનના હાથમાં મોબાઈલ હતો। એને ખબર નહીં, પેલો સોફા ઉપર જઈને બેસી ગયો, પેલા બેન છે મોબાઈલ ફેરતા પાણી લઈને આવ્યા, પેલા પાણી આપ્યું, પેલા પાણી પી લીધું। હવે તમે સાંભળો, પછી મૂળ જે ઘર ગણી હતો ને એ આવ્યો, એ મોબાઈલમાં હતો। એને એમ કે કોકના ઘરમાં આવ્યો તો એ સોરી કઈ જતો રહ્યો। હાવ ભરાણા છે બધા, હાવ ભરાણા છે આમાં। હા, એક જણો નથી પતિ પત્ની બે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા હતા। પતિ પત્ની બે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠેલા જમવા। એમાં પત્નીનો મોબાઈલ છે ને ફ્રીજ ઉપર પડ્યો હતો, પત્નીનો મોબાઈલ। એટલે મેસેજ આવ્યો ટીંગ ટીંગ ટીંગ, એવું લાગે ને આપણે બાપુ આવે માણસ શું કે હું થાય એટલું કરું। એટલે મેસેજ લાગ્યો, એટલે બેનો તો મેસેજ આવે એટલે ધીરજ રહે જ નહીં।
છોકરાને બાળો થયું ને મેસેજ 2 મિનિટે જોવું પડે અંદર કાંઈ છે નહીં. એટલે મેસેજ આવ્યો, ડાઇનિંગ ટેબલ ઉપર 2 જણા જમતા હતા, ફ્રીજ ઉપર બેનનો મોબાઈલ ને મેસેજ આવ્યો ને એટલે બેનને ધીરજ ન લીધી, બેને દોડીને મોબાઈલ લીધો ને અંદર મેસેજ જોયો ને તે ડાઇનિંગ ટેબલ ઉપરથી એના ઘરવાળાએ મેસેજ કર્યો હતો કે હવે ફ્રીજ જોડે ગઈશ તો પાણી બોટલ લેતી આવજે. આવી બધી વાતો છે. પણ છેલ્લો 5 મિનિટનો પ્રસંગ બધા છોકરાઓ બેહાડ દો ને, બધા બેસી જાઓ હવે માતાજી બેસી જાઓ. હા ખાસ હા તો ઠીક, આ પ્રોગ્રામમાં આગું પાછું થાય એટલા માટે. બાકી આ જેટલા બધા દીકરીઓના બાપ છે ને એ ભાગશાળી છે સાહેબ. નસીબ વાળો એના ઘરે દીકરી હોય સાહેબ, નસીબ વાળો એના ઘરે દીકરી હોય યાર. पता नहीं क्यों और कैसे होती है, मैंने खूब गमती कविता से, पता नहीं क्यों और कैसे होती है, मालूम है इतना वो नसीब वाले होते हैं जिनके घर में बेटियां होती है साहेब. દીકરી છે ને દુનિયાની અંદર કોઈ એવી દવા નથી બની કે માણસનો થાક ઉતારી શકે. અમારે માતાજી છે એ ડોક્ટર છે, આપને ખબર છે માતાજી કે અમુક સ્ટીરોઇડ હોય કે આ તે કઈ હોય ને એ થોડો સમય થાય ને એટલે એની અસર થાય. બરાબર ને? પાછળ બેન છે એ ડોક્ટર છે મારે. પણ અમુક સ્ટીરોઇડ હોય કે આ તો કોઈ પણ દવા હોય ને થોડો સમય થાય ને એટલે એની અસર થાય, માણસનો થાક ઉતરે. પણ માણસ કડિયા કામ કરવા ગયો હોય, કલાકારી કરવા ગયો હોય, કલેક્ટર હોય, આખા દિવસનો થાક લાગ્યો હોય, ઘરે આવે સોફા ઉપર બેહે અને આવી નાની દીકરી છે એ ખાલી એક પાણીનો ગ્લાસ લઈને બાપને હાલવા આવે ને તે આખા દિવસનો થાક ઉતરી જાય. સાહેબ બાપા કઈ દવાની જરૂર પડે છે હો. અને એ દીકરી બધાને ખાસ કોઈ ગામડાથી આવ્યા હશો, હું કાંઈ સમાજ સુધારવા નીકળ્યો નથી, પણ એક સાહિત્યના કલાકાર તરીકે ખાસ યુવાન બહેનો બેઠા છે, એક ભાઈ તરીકે નાનકડી વિનંતી કરું છું. આમાં આટલા બધાય બેઠા, એમાંથી કદાચ 5 બહેનો આટલી વાત સમજી જાય તો મારા આજનો ધક્કો વસૂલ થઈ જાય અને તમારી આજનો ઉજાગરો વસૂલ થઈ જાય. અત્યારે તમે જોઈ લો, માણસ છે ને બધા મહેનત કરી દીકરીઓને ભણાવતા હશો. કોઈની દીકરી હોસ્ટેલમાં ભણતી હોય, કોઈ ટ્યુશનમાં જતી હોય, કોલેજમાં જતી હોય, બાપ છે રાત દિવસ મહેનત કરી દીકરીને ભણાવતો હોય. કોઈક ચાની લારીએ ચલાવતો હોય, કોઈક વડાપાવ વેચતા હોય, કોઈક નોકરી કરતા હોય, આગા પાછા મહેનત કરી દીકરીને ભણાવે. બે દીકરી હોસ્ટેલમાં રહેતી હોય ને એમાં બાપને ફોન કરે, પપ્પા મારે ટ્યુશનની ફી ભરવાની છે, એટલે બાપ છે ને ગમે તે એવું હોય તો એકાદ હોનાનો દાગીનો ગીરવે મૂકી દે, બાકી દીકરીને પૈસા પહોંચાડ દે. એમાં પાછી દીકરી ફોન કરે, પપ્પા મારે ટ્યુશનની ફી ભરવાની છે, એટલે ઉછીના પાછીના ઘરે પૈસા પહોંચાડ દે. અને ઈ બાપ ખરા બપોરે બા લુખો રોટલો ખાવા બેઠો હોય ને એમાં કોઈ ફોન કરીને એમ કે જે દીકરી માટે તમે રાત દિવસ મહેનત કરતા હતા એ તમારી દીકરી કોકને લઈને ભાગી ગઈ. અને પછી મા બાપના નિહાકા નીકળે છે ને એના જ કોરોના જેવા વાયરસ આવે છે. બાકી આપણી ધરતીમાં આવા વાયરસ કોઈ દાડો હોય જ નહીં સાહેબ. આપણે ત્યાં દીકરી દેવો ભવ કીધી સાહેબ. આજે કદાચ કોઈ માણસને એમ થતું હોય કે દીકરી ન આવી જોઈએ, એનું કારણ બીજું કોઈ નથી. બાપને એક જ ચિંતા છે કે જે દીકરીને મહેનત કરી હું મોટી કરું, આખી દુનિયા દેખાડું, એ દીકરી કદાચ એવું કામ ન કરે કે મારે નીચું જોવું પડે. બાકી સાહેબ દીકરી છે ને એ લાવવાની તમન્ના બધાયને હોય છે. પણ ખાસ બહેનોને કહું, બેટી બચાવો અભિયાન ખૂબ સારું ચાલે છે, તમે માવતર બચાવો અભિયાન ચાલુ કરો. દેશની એક દીકરી એના બાપને ખાલી સ્મિતામાં એટલું કહી જાય ને કે પપ્પા તમે ચિંતા ન કરતા, હું હોસ્ટેલમાં હોઉં, કોલેજમાં હોય, ટ્યુશનમાં હોઉં, તમારું નાક નીચું થાય એવું દુનિયામાં કદી કામ નહીં કરું, આટલું દીકરી બાપને કહી દે ને તો બાપની પ્રગતિમાં 50% વધારો થઈ જાય સાહેબ. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. પણ ઠીક સમયની મર્યાદા છે એટલે સાહેબ છે ને ભાગા ધોળીલા બાજારા વાળા ખાતો નથી લાગે સુતા ભાગો બોલે ગામડામાં બીજા
જયદીપભાઈને તાલીઓને વધાવી લો ભાઈ, મજા આવી હોય તો. બધી બાજુ તાલીઓનો ગરગરાટ થવો જોઈએ જયદીપભાઈ માટે. વાહ. હવે આપણે સ્વાગત વિધિ કરી પછી કાર્યક્રમને આગળ ધપાવશું. एक माइक आप ही तो माइक आप तो भैया डाल दे હજુ આપણે વિશાખાબેન દરજીને સાંભળવાના છે, જે તમને ખૂબ જ આનંદ કરાવશે, મોજ કરાવશે. સૌ પ્રથમ અત્યારે આપણે સ્વાગત વિધિ કરી લઈએ, પછી આપણે વિશાખાબેનને સાંભળવાના છે. હલો આપણે અત્યારે આભાર વિધિ વ્યક્ત કરી વિશાખાબેનનું ગીત સાંભળીશું વિશાખાબેનને. ત્યારબાદ સરસ મસ્ત મજાનું આયોજન નાસ્તા અને ચાનું રાખેલ છે, તો ત્યાંથી કોઈએ ઘરે જતા નહીં. મહેરબાની કરીને નિવેદન છે બધાને કે આપણે સરસ આયોજન છે નાસ્તા અને ચાનો, તો બધાએ એનો પણ આનંદ લેવાનો છે. હલો આજે ભવ્ય લોક ડાયરામાં સાહિત્ય હિલ્સમાં પધારેલ મહેમાન તથા સાહિત્ય હિલ્સના મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર, તથા સ્ટેજ પર રહેલા દરેક કલાકારનો જે આયોજનને સારો ડાયરો કરે છે તે બદલ બી તેમનો ખૂબ ખૂબ આભાર.